મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થયા। નીતિ આયોગની બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે તેમની મુલાકાત પણ થઈ શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તેની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં આયોજનની ચર્ચામાં તેઓ ભાગ લેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં 3 દિવસનું રોકાણ કરશે અને નીતિ આયોગની બેઠકમાં પણ તેઓ સામેલ થશે। તો દિલ્હી જવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે। પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે તેમની મુલાકાત પણ થઈ શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તેની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં આયોજનની ચર્ચામાં તેઓ ભાગ લેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં 3 દિવસનું રોકાણ કરશે અને નીતિ આયોગની બેઠકમાં પણ તેઓ સામેલ થશે। તો દિલ્હી જવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે।